ગુડ મોર્નિંગ. તો બીજો દિવસ અને બ્રેકફાસ્ટનો ટાઈમ. તો જો કેવો છે બ્રેકફાસ્ટ અહીંયા. આ કંઈક સેવનું છે, ઇડલી, સંભાર, પાઇનેપલ, બ્રેડ, જ્યુસ, સિમિલર. બીજું ઉપમાના બટેકા વટાણાનું શાક ને પૂરી ને બધું છે જે મેં નહીં લીધું. ઓકે, તો સરસ બ્રેકફાસ્ટ કરી લઈએ. પછી હવે આજે જવું પડશે બીચ ઉપર. જો એનો માહોલ આવો કંઈક છે. આવી ગયો છે ભાઈ સવારમાં દરિયો. સવારે એટલે બપોર પડી ગઈ. હા, આમ તો નાગવા બીચ બતાવીએ શું કરીએ છીએ, વેટ મારીએ. તો સરસ મજાનું પહોંચી ગયા છીએ બીચ ઉપર. અને દર્શનભાઈના કંઈક ચડ્ડા લેવા છે, બરાબર? ચડ્ડા કે કપડાં લેવા છે. તો જો અહીંયા બીચ ઉપર આટલી વેરાયટી મળે છે. તારે કઈ લેવું છે? નહીં લેવું, ચલો. અહીંયા આવા સરસ ચડ્ડા બી મળે છે. હો, તું 500 આપી દો ને, થઈ જશે. થઈ જાય બરોબર છે. થઈ જાય લે લો. હા, થઈ ગઈ. આ બરોબર છે, મેચ થઈ ગઈ. તો કેવું લાગે છે બીચ ઉપર આવીને? મસ્ત. પહેલી વાર આવીને? ના, હું પહેલી વાર નથી આવી. હું મારા મમ્મી પપ્પા જોડે આવી હતી, પણ બહુ નાની હતી. બહુ એટલે કેટલી નાની? બહુ નાની હતી. 5-6 વર્ષની હતી. 5-6 વર્ષની યાદ છે આવું કંઈ બીચ હોય છે. હવે પૂરેપૂરું યાદ કરો. અહીંયા સરસ આવી કંઈક એક્ટિવિટી બી થાય છે. પછી પૂછવા જઈએ કે ભાઈ એક્ટિવિટીનું શું છે, કેમનું છે. બાકી પછી નહીં નાખીએ. લાવો પગ તો પલાળતા આવીએ. આए है तो पैर तो पिलाट. ઓહ બાપ રે, ઠંડુ એમ જેવું પાણી છે. જેટ સ્કી, બનાના રાઈડ, સ્પીડ બોટ, પેરાસીલિંગ, વોટર સીલ, ડિસ્કો રાઈડ, ડોલ્ફિન ટૂર, ડ્રેગન અને બમ્પર રાઈડ. તો શું કરવું છે અહીંયા? જોઈ લઈએ, ચલો. પેરાસીલિંગ કપલમાં લઈને આવ્યો ને તો કરવું પડે. બતાવ ચલો. તો ઉડતા કેવું રહે છે? હે પહેલી વાર ને ઘણું બધું જીએ. હા, સરસ. તો અહીંયા સરસ કપડાં પહેરીને બિહાર દીધા. પિંક કલરનું પહેરાય. અહીંયાથી લઈ જશે બોટમાં પેરાસીલિંગ કરવા. અને હું તમને ખાસ એક્સપિરિયન્સ કહું કે ગોવાનો એક્સપિરિયન્સ સારો હતો તો અહીંયાનો એ ફરીને આવીને કહું. ડન. ઉડવું જ છે.
ગોવા વાળું કરતા તો બહુ સારું છે. અત્યારે તો ગોવામાં નીચે ઉતાર દીધા હોત. મસ્ત. જો બાજુમાં દરિયો છે. હા સારું ને ભાઈ. જોઈ લો ભાઈ, આ વ્યૂ છે આ બાજુનો. અને આ વ્યૂ વસ્તુ તો જોરદાર છે. ભાઈ પૈસા વસૂલ જેવું ફિલિંગ થઈ રહી છે, કારણ કે જે પ્રમાણે સરસ ટાઈમ આપે છે. મજા આવી. થોડી વાર રહીને તો સરસ. એવી ખબર પડે નીચે જઈને વિડીયો નહીં ચાલુ કરે તો જોતા નહીં હો. આજુબાજુ બી જોવાનું એમાં બી જો સરસ મજા આવશે. મજા તો આવશે પણ હવે આપણને નીચે લે તો વધારે થોડી સારું. વારમાં લઈ લે. મારા હાથ દુખવા લાગ્યા. પણ હાથ પકડવાની જરૂર નહીં, તું છોડ દે તો આ કઈ નહીં થાય. એવું જરૂરી નહીં તું પકડે, છોડ દે. છોડ ના છોડ. ના અરે કઈ ના પણ ના ફટ્ટુ. આ તો બકા તમે છો એટલે આટલું તમારે ફટ્ટુ ભર્યું મજા આવી. યસ. તો બસ મસ્ત દીવમાં પેરાસીલિંગ ચાલે છે. અચૂકથી કરવું હો. કરવો, ટ્રાય કરવો. બેસ્ટ એક્સપિરિયન્સ. કપલમાં વધારે મજા આવશે. જેમ કે અમે અમારા કપલને લઈને એટલું દોરું લે. હા મોકલ કરે છે બરોબર. તો સૌથી મસ્ત એક્સપિરિયન્સ રહ્યો છે. જે ગોવામાં કરી હતી ને એના કરતાં તો લાખ ઘણી સારી છે. બરાબર. તો ઓલવેઝ તમારે એક્ટિવિટી, વોટર એક્ટિવિટી માટે જવું હોય તો અહીંયા દીવ અવાય. હા કોઈ બાત નહીં, પેમેન્ટ લઈ લો. તો હવે અહીંયાથી અહીંયા શિફ્ટ થઈને ઘર ભેગા કરી દીધા. હવે ખેડતી ના પકડાવે. તો નાની બોટમાં હવે પાછા બીચ પર જઈશું. અગર રોજના કેટલા અહીંયા ચાલતા હશે? રોજના કેટલા જણા ચાલતા હશે? રોજના કમસે કમ 150 થી 200 જણા. 150 થી 200. એ તો સીઝન છે એટલે, બાકી તો 50 પણ મૂકો. તો સરસ અડધો કલાક જેવી તો રાઈડ થઈ જ જાય અહીંયા. મસ્ત તમને સ્પીડ બોટનો બી એક્સપિરિયન્સ થઈ જાય, પેરાસીલિંગ બી થઈ જાય. તો કરાય, મજા આવી. હવે જોઈએ બીજી કઈ એકાદી રાઈડ કરાય તો કરીએ, નહીં તો પછી ના વાપરીએ. તો ભાઈ આપણે બીજું લીધું છે બમ્પર રાઈડ માટેનું. બરાબર. તેમાં 3 જણ બેસીને જવાય એવી સિસ્ટમ હોય છે. આ બી ગોવામાં કરી હતી. હું જોઈને કહું તમને કે આ બી અહીંયા કરાય. બરાબર. ઓકે ચલો લાવ બેગ આપી દો. તો અમારા દર્શનભાઈ જેટ સ્કી, વોટર સ્કી કરે છે અહીંયા. વોટર સ્કી એ કે જેટ સ્કી? તડકો માથે આવી ગયો. વોટર સ્કી કે જેટ સ્કી? વોટર સ્કી. જેટ સ્કીમાં તને પાછળ પેલું એમાં બેહાડીને લઈ જાય. આ વોટર સ્કી. હા ચલો ચલો કાઢ્યું, જવાનું નહીં. શું કીધું એમને? પહેલા ઓલો હતો એટલે. અચ્છા, પેલા ભાઈનું થઈ જાય પછી જવાનું. તો જો અહીંયા ભાઈ બનાના રાઈડ છે, બનાના રાઈડ છે, પછી અહીંયા ડ્રેગન વાળી નવી. ભાઈ સાહેબ આપણા નામ તો બધા ફરજ હો ભાઈ, વિજય તો. અને આ દર્શન સાગર છે અને હું વિજય છું. બરોબર. તો ઘરનું અમે આ રીતે ખોલી શકીએ ભવિષ્યમાં. કેવું ઠંડુ લાગે છે કે નહીં?
कैसा लगा मजा आई कराए जोरदार कराए ये इसके लिए ये चाहिए भाई ये वाला चाहिए હા ભાઈ હાથમાં ને મજબૂત જોઈએ ભાઈ જોઈએ હો ભાઈ બરોબર તો તમારા હાથ મજબૂત હોય તો તમે આ એક્ટિવિટી કરી શકો છો બરાબર અને થ્રિલિંગ તો લાગે મજા તો આવે કાંઈ રે આજે થયેલો થોડું તો રહેવાનું લગ્ન કર્યાના સાઈડ ઇફેક્ટ મને કોઈ સાઈડ ઇફેક્ટ નથી બરોબર ચલો હવે નેક્સ્ટ કરીએ છીએ બમ્પર રાઈડ તો પૈસા બમ્પર રાઈડનું પલળી ગયું ને તો આ રીતે પલળેલું ખોલીને લઈ જઈએ છીએ રાઈડ કરવા માટે ભાઈ આ પલળી ગયું છે આમાં બમ્પર રાઈડ કરાવી દો પહેલા અમને અહીંયા 4 જણા ભેગા થયા છે બોટ શોધવા માટે તો એમની જે ટીમની બોટ છે એ કોક લઈને જતું રહ્યું છે વિશ્વાસુ માણસ ઉઠાયો છે બોટ લેવા માટે ઓકે તો બોટ આવે એટલે અમે જઈએ પેટ્રોલ ડીઝલ પુરાઈ જાઓ ઓઇલ અને પેટ્રોલ મિક્સ કરીને પુરાય આ જેમ સ્કૂટરો મને લુનામ ચલાવતા હતા ને એ રીતે બધું ભરી ભરીને ચલાવે છે બરોબર સેમ સિસ્ટમ દીવમાં એરપોર્ટ બી છે હા ભાઈ અને અમદાવાદથી દીવ આવવાના કંઈક 5-6 હજાર રૂપિયા ટિકિટ હતી જે કોઈ દાડ ના નેક્સ્ટ લેવાય ટાઈમ આવીશું જે કોઈ દાડ ના લેવાય ચણાચોળમાં થોડો સ્કેમ ચાલે છે હો ભાઈ 50 રૂપિયા 30 ને 50 એ રીતે બને બોલી જા બ્રો તો ભાઈ બમ્પર રાઈડમાં બી મજા તો આવી અને ખાસું એવું કરાય અહીંયા એક્ટિવિટીઝ દીવ માટે રિકમેન્ડ છે કે સારો એવો તમને ટાઈમ આપે છે એવું નહીં કે ભાઈ તમે જ્ઞાન બહાર આવી ગયા એવું નહીં તમને ફીલ કરે દે એન્જોય કરવા દે છે તો બસ હવે આટલું બધું કાઢીએ ને હવે નહીં લઈએ તો આ વ્લોગમાં આટલું રાખીએ કારણ કે વિડીયો પછી ખાસો લાંબો થઈ જાય છે હજી દીવમાં ઘણું બધું એક્સપ્લોર કર્યું છે એનો વ્લોગ બીજો હજી મૂકીશ તો એનો રાહ જોજો બાકી જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને મળીએ નવા વ્લોગ સાથે જય હિન્દ જય ભારત જય શ્રી રામ